નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે માધ્યમમાં. તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર. લોકસભાની ચૂંટણી પતી ગઈ છે. લોકસભામાં ગુજરાતમાં 25 જ બેઠકોમાં મતદાન થયું. એક બેઠક સુરત જે છે એ નિર્વિરોધ ત્યાંના જે ભાજપના ઉમેદવાર હતા એ જીતી ગયા. હવે જે 25 બેઠકો છે એ 25 બેઠકોની અંદર એવું કહેવાય રહ્યું છે કે 6 થી 7 બેઠકો એવી છે જ્યાં ભાજપના જ લોકોએ કોંગ્રેસના ઉમેદવારને મદદ કરી. જી હા, હવે સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપની અંદર ભડકો જ્યારથી મતદાન પત્યું છે ત્યારથી જ જોવા મળી રહ્યો છે. એ પછી નારાયણ કાછડિયા હોય કે પછી આપણે દિલીપ સાંઘાણી, જયેશ રાદડિયાવાળો મુદ્દો છે, આવી ઘણી બધી જગ્યાએ આપણને આ વસ્તુ જોવા મળી રહી છે. હવે એવું જોવા મળી રહ્યું છે કે બનાસકાંઠા, વડોદરા, પોરબંદર, પાટણ, અમરેલી, આણંદ આ બેઠકો એવી છે કે જે બેઠકો ઉપર ભાજપનો આંતરિક અસંતોષ ક્યાંક ભાજપની લીડ ઘટાડી શકે છે અને જો કદાચ પરિણામ જો ભાજપના ધાર્યા પ્રમાણે ન આવ્યું તો ભાજપને એકાદ બે બેઠક હરાવી પણ શકે છે. બનાસકાંઠા બેઠકની વાત કરીએ. બનાસકાંઠા બેઠકની અંદર પરબત પટેલનું નામ ચર્ચાતું હતું કે એમને ક્યાંક અવગણવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાની અંદર પણ તેઓ નહોતા દેખાયા. બનાસકાંઠામાં રેખાબેનને ટિકિટ આપી દેવામાં આવી. આયાતી ચહેરો, ગ્રાઉન્ડ ઉપર એમનું નામ નહીં, 70 ઉમેદવારો હતા તેમ છતાં પણ એમને ટિકિટ જે છે બીજા ઉમેદવારોને ન આપવામાં આવી. એની સામે પાટણમાં પણ એવું જ બન્યું. ભરતસિંહ ડાભીને રિપીટ કરવામાં આવ્યા. ભરતસિંહ ડાભી સિવાય બીજા ઘણા બધા ઉમેદવારો હતા પણ ભરતસિંહ ડાભીનું એટલું બધું કામ પણ નહોતું, તેમ છતાં એમને રિપીટ કરવામાં આવ્યા. આવી ઘણી બધી બેઠકો આપણને જોવા મળી રહી છે. પણ હવે આ બધું આપણને 4 જૂને ખબર પડશે કે 4 જૂને શું થશે. હવે વાત કરીએ જમ્મુ અને કાશ્મીરની. જમ્મુ અને કાશ્મીરમાંથી સમાચાર આવી રહ્યા છે કે આતંકીઓ ફરી સક્રિય થયા છે. ચૂંટણી હમણાં જ પતી છે. શ્રીનગરની અંદર ચૂંટણી પતી છે અને પહેલગામની અંદર એક પ્રવાસી કેમ્પને નિશાન બનાવીને આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને જયપુરના એક કપલ ઉપર હુમલો થયો. એની સાથે જ ભાજપના એક નેતા અને પૂર્વ સરપંચ પર પણ હુમલો કરી એમની હત્યા કરી દેવામાં આવી છે. એવું કહેવાય છે કે જમ્મુ અને કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ હતા એ આતંકવાદીઓ ક્યારેય ટુરિસ્ટ ઉપર હુમલો નહોતા કરતા, પરંતુ આ વખતે ટુરિસ્ટ પર પણ હુમલો થયો છે. ગુજરાત હાઈકોર્ટે એક અગત્યનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે 19 વર્ષીય યુવતીને તેના 16 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરવા માટે થઈને અરજી કરી હતી, જેની માટે તેની મંજૂરી આપી છે. એએમટીએસ કંડક્ટરે એને ગર્ભવતી કરી અને દગો આપ્યો. જે યુવતી છે એમણે હાઈકોર્ટમાં અરજી કરીને કહ્યું કે પોતે આર્થિક અને માનસિક રીતે બાળક રાખવા માટે સક્ષમ નથી. પરિણામે એમને જે છે મંજૂરી આપવામાં આવી છે ગર્ભપાત કરવા માટે થઈને. તમને જણાવી દઉં કે ભારતની અંદર નિયમ છે કે અમુક અઠવાડિયાઓ સુધી જો ગર્ભ હોય તો એને ગર્ભપાતની મંજૂરી આપી શકાય છે. જો પૂર્ણ ગર્ભ હોય, મતલબ બાળકનો પૂર્ણ જે ભ્રૂણ છે એનો વિકાસ થઈ ચૂક્યો હોય તો એ કેસમાં નથી થઈ શકતું, પરંતુ જો અમુક જ અઠવાડિયા થયા હોય તો એ કિસ્સામાં 16 અઠવાડિયા થયા છે. એટલા માટે હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારનો એક આદેશ આવ્યો. કેન્દ્ર સરકારનો આદેશ કંઈક એવો હતો કે રાજ્યમાં જેટલા મદ્રેસા છે એની આવકનો સ્ત્રોત ગવર્મેન્ટ છે કે નહીં એના વિશેની તમામ માહિતી જે છે એકઠી કરવાની હતી. થયું પણ એવું અલગ અલગ જગ્યાએ જ્યારે લોકો, ખાસ કરીને શિક્ષકો, આચાર્યો જે છે મદ્રેસાની માહિતી એકઠી કરવા ગયા ત્યારે દરિયાપુરની અંદર મદ્રેસામાં સર્વે દરમિયાન જે પ્રિન્સિપાલ ગયા હતા પ્રિન્સિપાલ ઉપર હુમલો કરવામાં આવ્યો. હુમલો કરનાર બંને વ્યક્તિઓ જે છે એમની સામે ફરિયાદ નોંધી દેવામાં આવી છે. એની સાથે એ પણ વાત કરવામાં આવી, આચાર્ય સંઘે કહ્યું, સંચાલક મંડળે કહ્યું કે આવી જે જોખમકારક પ્રવૃત્તિઓ છે એમને ન સોંપવામાં આવે. ફોટો પાડવા જતાં ટોળાએ હુમલો કર્યો. ખરેખર આ બહુ ચોંકાવનારી ઘટના છે કે ફોટો પાડવા માટે થઈને જો ટોળું હુમલો કરી દેતું હોય તો આવા ટોળા સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ. કારણ કે સરકારી આપણે ત્યાં તંત્ર છે અને તંત્ર ઉપર જો હુમલો થાય તો એ ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના છે. એટલા માટે થઈને શિક્ષકો પોતાની સલામતીની માંગણી કરી રહ્યા છે. એક મહત્વના સમાચાર, સૌથી મોટા સમાચાર આજની હેડલાઇન છે એ છે જીએસટી એક કમિશનર છે ચંદ્રકાંત વળવી, એમની સામે આરોપ લાગ્યો છે કે એમણે મહાબળેશ્વરમાં આખું ગામ પચાવી પાડ્યું છે. 620 એકર જમીનોની ઉચાપત જે છે એનો મામલો સામે આવ્યો છે. એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે મોરે, આરટીઆઈ એક્ટિવિસ્ટ જે છે એમના દ્વારા માહિતી આપવામાં આવી છે, એમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે સુશાંત મોરે દ્વારા. એમણે કહ્યું છે કે આજે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે એમણે પોતાની વગનો ઉપયોગ કરીને 620 એકર આ 1993 બેચના અધિકારી ચંદ્રકાંત વળવીએ જે છે અત્યારે અમદાવાદમાં પોતે છે એમણે ઉચાપત કરી છે. અત્યાર સુધી એમના તરફથી કોઈ આધિકારિક નિવેદન નથી આપવામાં આવ્યું, પરંતુ અત્યારે એક મુખ્ય મુદ્દો બન્યો છે કે અધિકારીએ, આપણે ત્યાં લાંગાનો કેસ ગાંધીનગરમાં જગજાહેર છે કે કેવી રીતે એમણે ઉચાપત કરી હતી અને હવે વળી પાછા અધિકારીનું નામ આપ્યું છે. અધિકારીઓનો ત્રાસ રહેતો હોય છે. થોડાક સમય પહેલાં નિકોલના પીઆઈ સામે ફરિયાદ થઈ હતી, મતલબ 2 પીએસઆઈએ કહ્યું હતું કે અમને અમારી સાથે ગેરવર્તન કરવામાં આવે છે.
એ બંને પીએસઆઈની બદલી કરી દેવામાં આવી પીઆઈનું. કંઈ ન થયું ત્યારે વળી એક સમાચાર મળી રહ્યા છે કે એક એસપી પણ છે જે એવું કરી રહ્યા છે, જે પોતાના નીચલા કર્મચારીઓ છે એમને ગાળો ભાંડે છે અને દારૂ પીવાની પણ આદત છે. આવી વાતો સામે આવી રહી છે. અમદાવાદ પોલીસ જે ઈ મેમો આપે છે, ઈ મેમોની અંદર વાત કરીએ તો ટોટલ 1.57 લાખ વાહન ચાલકો સામે પોલીસે ઈ મેમો ઇસ્યુ કર્યા હતા. એમાંથી 1.47 લાખ જે વાહન ચાલકો છે એમણે એને અવગણ્યું છે. કહ્યું છે કે અમારે તો યાર શું છે, સરકાર તો આવો મેમો આપતી રહે, અમે થોડી ભરવાના હોય. પરિણામે અત્યાર સુધી ટોટલ 15 કરોડની રકમના મેમો સામે માત્ર 2.34 કરોડનો દંડ વસૂલાયો છે. પરિણામે હવે પોલીસ વર્ચ્યુઅલ સમન્સ કાઢવાની તૈયારીમાં છે અને જેટલા પણ લોકોએ મેમો નથી ભર્યો એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. માટે તમારો જો મેમો બાકી હોય તો કાયદેસરની કાર્યવાહીમાંથી બચવું હોય તો મેમો સમયસર ભરી નાખજો. આગળ વાત કરીએ એક મહત્ત્વના સમાચારની. ફેમિલી ફિઝિશિયન ડે છે. ફેમિલી ફિઝિશિયન એટલે એક પરિવાર હોય, એના એક ડૉક્ટર હોય, ડૉક્ટર બધું જાણતા હોય. હવે માત્ર 12% તબીબો જે છે ફેમિલી ડૉક્ટર રહ્યા છે, બાકીના તબીબો કાં તો અલગ અલગ ફિલ્ડમાં જતા રહ્યા છે. ફેમિલી ડૉક્ટર જે છે હવે ઘટી ગયા છે. હા, કન્સલ્ટન્ટ હજુની નવી પ્રથા ચાલુ થઈ છે, પરંતુ કદાચ ગામડામાં હજુ ક્યાંક આ પ્રથા જોવા મળી રહી છે કે જ્યારે એક જ ડૉક્ટર હોય, આખા ગામ વચ્ચે એક ડૉક્ટર બધાને ઓળખતા હોય. પીએચસી સીએસટીના ડૉક્ટર તો હોય છે, એના સિવાય પણ જે એક ડૉક્ટર ઓળખતા હોય, એ ડૉક્ટર એક કાળી ગોળી આપે એટલે જે દર્દી હોય, દર્દી સાજું થઈ જાય. એક લાલ ગોળી આપે તો એનો પેટનો દુખાવો મટી જાય. આવી જે દર્દીઓની અંદર, આવી જે આપણા નાગરિકોની અંદર એક ભરોસો રહેતો હોય છે કે આ ડૉક્ટર મને દવા આપશે તો મટી જશે. અને આવા ઘણા કિસ્સાઓ ખાસ કરીને ગામડાઓમાં બનતા હોય છે. એટલા માટે ફેમિલી ફિઝિશિયનો અત્યારે લુપ્ત થઈ ગયા છે. જોકે અમુક ગામડાઓમાં અને અમુક વિસ્તારોમાં હજુ પણ આવા ફિઝિશિયનો જોવા મળે છે. અમદાવાદની અંદર તમે જો જશોદાનગર વિસ્તારમાં જાઓ તો ત્યાં એક ડૉક્ટર છે. એ ડૉક્ટર નાનું અમથું ક્લિનિક છે, 20-30 રૂપિયામાં દવા કરે છે. એમને ત્યાં રાત્રે મોટી લાંબી લાઈનો લાગેલી હોય છે, કારણ એ ઓછા પૈસામાં દવા કરે છે અને એમને ત્યાં તમે લાંબી લાઈનો જોઈ શકો છો. તો આવા હજુ ઘણા ડૉક્ટરો અત્યારે પણ છે. વાત કરીએ આઈપીએલની. આઈપીએલમાં આરસીબીએ સીએસકેને હરાવ્યું અને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે અને હવે પોતે જે છે કાં તો રાજસ્થાન રોયલ્સ અથવા તો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જે છે પોતાનું એલિમિનેટર રમશે અને પછી ક્વોલિફાયર 2 રમવું પડશે અને પછી ફાઇનલમાં જઈ શકશે. એમના ફેન્સ વાટ જોઈ રહ્યા છે કે એમને ટ્રોફી મળે. તમને શું લાગે છે, ટ્રોફી મળશે કે નહીં? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ રીતે હું તમને મળતો રહીશ સમીક્ષા સાથે માધ્યમ ઉપર.